મારું નામ સોનલ છે અને મારી ઉંમર 29 વર્ષ છે. હું એક સામાન્ય ગુજરાતી કુટુંબમાંથી આવું છું, જ્યાં રીતે રિવાજો અને પરિવારની ભાવનાઓ સાથે જીવવું એ જ જીવન છે. મારા પતિ અર્પિત સાથે મારા લગ્નને 8 વર્ષ થયા. અમારા 3 સુંદર બાળકો છે, 2 છોકરા અને 1 છોકરી. અર્પિત વારંવાર ટૂર પર જતા રહેતા, ક્યારેક 1 અઠવાડિયું તો ક્યારેક 1 મહિનો. પરંતુ અમારું વૈવાહિક જીવન સારું હતું. તેઓ ખુલ્લા મનના માણસ હતા, હંમેશા મને સમજતા અને મારી ખુશીનું ધ્યાન રાખતા. અર્પિતના બાળપણના મિત્ર મોહન અમારા જીવનમાં એક મહત્વનો ભાગ બની ગયા હતા. તેઓ અમારી સામેની બિલ્ડિંગમાં રહેતા. તેમની પત્ની પણ ખૂબ સુંદર હતી અને તેમના 2 બાળકો હતા. મોહન અને અર્પિતની દોસ્તી એવી હતી કે કોઈ પણ વચ્ચે આવી શકે નહીં. રાત્રે લાંબી વાતો, સાથે શોપિંગ, હસી મજાક, સબ કુછ હતું. મોહન જીપ કંપનીમાં કામ કરતા, તેથી તેમનું શરીર મજબૂત અને ઊંચાઈ પણ સારી હતી. હું તેમની સાથે ઊભી રહું તો મારું માથું તેમના ખભના ખભા સુધી પહોંચે. જ્યારે અર્પિત ટૂર પર હોય ત્યારે મોહન અને તેમનું કુટુંબ મારું ખાસ ધ્યાન રાખતા. આપણે સૌ એક જ ખાનદાનના લાગતા, પરંતુ ઘરમાં એકલતા મને ખૂબ સતાવતી. એક દિવસ અર્પિત આવ્યા ત્યારે મેં કહ્યું, જ્યારે તમે નથી હોતા ત્યારે હું ખૂબ બોર થઈ જાઉં છું. તેમણે મોહનને કહ્યું, સોનલને ડ્રાઇવિંગ શીખવા દે, તો તે ઘરની બહાર નીકળીને ફરી શકે. મોહને તરત સંમતિ આપી. બીજે દિવસે અમે આરટીઓથી લર્નિંગ લાયસન્સ લઈ આવ્યા. સાંજે શહેરથી દૂર એક નિર્જન જગ્યાએ પ્રેક્ટિસ શરૂ થઈ. પહેલા દિવસે મને ખૂબ ડર લાગતો હતો. અર્પિત બાળકો સાથે પાર્કમાં બેઠા હતા. મોહન ધીરજથી સમજાવતા હતા, સોનલ, આમ સ્ટીયરિંગ પકડો, આમ ગુમાવો. તેઓ મને ભાભી કહીને બોલાવતા, પરંતુ તેમની આંખોમાં કંઈક અલગ હતું. રાત્રે 10 વાગ્યા પછી અમે કાર લઈને નીકળી જતા. જ્યારે હું ગિયર બદલવામાં ભૂલ કરતી, ત્યારે તેઓ મારા હાથ પર હાથ મૂકીને સમજાવતા. તેમના સ્પર્શથી મને અજીબી લાગણી થતી, પરંતુ હું તેને અવગણી જતી. એક દિવસ સીટ બેલ્ટ બાંધતી વખતે તેમનો ખભો મારી સાથે અથડાયો. હું શરમાઈ ગઈ, પરંતુ મોહન સામાન્ય રહ્યા. અર્પિત ફરી 1 મહિને માટે ટૂર પર ગયા. મેં પાડોશી આંટીને કહ્યું કે હું કોર્સમાં જાઉં છું, તેઓ બાળકોને સંભાળશે. અર્પિતે પણ સલાહ આપી હતી કે કોઈને ડ્રાઇવિંગ વિશે કહેવાની જરૂર નથી, લોકો વાતો કરશે. રાત્રે મોહન આવ્યા. શહેરથી દૂર જતા વચ્ચે ટ્રાફિક વધુ હતો. હું બ્રેક લગાવવામાં અસમર્થ હતી, ત્યારે મોહનને મારા પગ પર પગ મૂકીને બ્રેક દબાવ્યો અને એક હાથ મારી જાંઘ પર રાખ્યો. મેં તેમની સામે જોયું. તેમણે પૂછ્યું, કોઈ વાંધો નથી ને? મેં માથું હલાવ્યું. હું શીખવા માંગતી હતી. 1-2 દિવસ આવું ચાલ્યું. ત્રીજા દિવસે કારમાં એસી હોવા છતાં મને ગરમી લાગવા માંડી. મારા દિલ અને દિમાગમાં તોફાન ઉઠ્યું હતું. મોહને મારી સામે જોઈને પૂછ્યું, કેમ લાગે છે? હું કંઈ બોલી ન શકી, માત્ર મલકી દીધું. તેમણે કાર એક બાજુ રોકી. તે પછી જે થયું તે હું કહી શકું તેમ નથી. હું સબ કુછ ભૂલી ગઈ હતી, કે તેઓ મારા પતિના દોસ્ત છે કે અમારા બાળકો છે. મને અજીબી મજા આવી રહી હતી. અચાનક સામે બીજી કાર આવીને રોકાઈ. અમે ઝડપથી અલગ થઈ ગયા. ઘર પાછા આવ્યા. રાતભર હું ઊંઘી ન શકી. મોહનનો ચહેરો, કારની તે ક્ષણો વારંવાર યાદ આવતી. હું બાથરૂમમાં ગઈ અને નહાવા લાગી. ત્યાં મોહનનો ફોન આવ્યો. તને ખરાબ નથી લાગ્યું ને? મેં કહ્યું, ના. તેમણે કહ્યું, અર્પિતને કહેતી નહીં. અને પછી કહ્યું, હું તારી સાથે વધુ સમય વિતાવવા માંગુ છું. મારું હૃદય ધબકવા લાગ્યું. તેઓ અર્પિતના ભાઈ જેવા હતા. પછી પણ મારામાં કંઈક જાગી રહ્યો હતો. બીજે દિવસે અર્પિતનો ફોન આવ્યો. મેં પૂછ્યું, ક્યારે આવશો? તેમણે કહ્યું, 15 દિવસ લાગશે. મેં મોહન વિશે પૂછ્યું તો તેમણે હસીને કહ્યું, બિચારો એટલો સીધો છે કે તારા પર હાથ મૂકવાથી પણ ડરે.
પરંતુ તેમના શબ્દોમાં કંઈક અલગ હતું. તેમણે કહ્યું, જો તું સિરિયસ હોય તો પણ હું શું કરી શકું? જો કોઈને પોતાની ઈચ્છા હોય તો કોઈ તેને રોકી શકે નહીં. ગામમાં એક લગ્ન હતું. મેં અર્પિતને કહ્યું તો તેમણે મોહનને કહ્યું કે મને ગામ છોડી આવે. મોહને ટિકિટ લીધી અને અમે નીકળી પડ્યા. આખા રસ્તામાં કારની વાતનો કોઈ ઉલ્લેખ ન થયો. ગામ પહોંચીને મોહનને જૂના મકાનમાં રોકવામાં આવ્યા. ઘરના લોકોએ તેમને 15 દિવસ રોકવાની વિનંતી કરી. હું દિવસે લગ્નના કાર્યમાં જતી અને રાતે પાછી આવતી. મોહન સામેના મકાનમાં હતા. એક રાતે હું ટીવી પર ફિલ્મ જોઈ રહી હતી. એક દ્રશ્ય જોઈને મારામાં ઉત્તેજના જાગી. મેં ગુલાબી નાઇટી પહેરી અને સામેના મકાનમાં ગઈ. સામેના મકાનમાં ગઈ. દરવાજો ખુલ્લો હતો. મોહનને જોઈને તેમણે ઝડપથી ચાદર લપેટી. મેં કહ્યું, તમને કંઈ જોઈએ છે? તેમણે મને સર્વાંગે જોયો અને કહ્યું, જેની જરૂર છે તે તને કહી દીધું છે. હું સોફા પર બેસી ગઈ. તેમણે મારી બાજુમાં બેસીને કહ્યું, જો તારો જવાબ હા છે તો મારા હાથ પર હાથ મૂક. મેં શરમાતા હાથ મૂક્યો. તેમણે મને ઊભી કરી, મને બાળકી જેવી સંભાળી. મેં આંખ નીચી કરીને કહ્યું, હા. તે રાત અમે એક થઈ ગયા. પરંતુ સવારે જ્યારે હું જાગી ત્યારે મોહન મને જોઈને હસ્યા અને કહ્યું, સોનન, અર્પિત જાણતા હતા. મારું હૃદય ધ્રુજી ઉઠ્યું. તેમણે કહ્યું, અર્પિતની ટૂર પર એક અન્ય સંબંધ હતો. તેઓ મને કહેતા કે જો તને કંઈ જોઈએ તો તું સંભાળજે. તેઓ તને ખુશ જોવા માંગતા હતા, પરંતુ સીધી રીતે કહી શકતા નહોતા. હું તને પ્રેમ કરવા લાગ્યો હતો. તારી રક્ષા કરવા માંગતો હતો. આ ટ્વિસ્ટે મારું આખું વિશ્વ હચમચાવી દીધું. અર્પિતે મને ક્યારેય દુઃખ ન આપ્યું, પરંતુ તેમની પોતાની નબળાઈઓ હતી. થોડા દિવસ પછી અર્પિત આવ્યા. અમે ત્રણેય બેઠા અને વાત કરી. આખરે અમે નવી શરૂઆત કરી. મોહને પણ પોતાનું કુટુંબ સંભાળ્યું. હું સમજી ગઈ કે જીવનમાં ભૂલો થાય છે, પરંતુ પરિવાર અને પ્રેમની ભાવના સાથે તેને સુધારી શકાય છે. આજે હું વધુ મજબૂત છું. મારા બાળકો માટે જીવું છું અને સાચા સંબંધોનું મહત્વ સમજું છું. જો તમને આ વાર્તા ગમી હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો કે તમારા જીવનમાં આવી કોઈ ક્ષણ આવી છે. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન દબાવી દો, જેથી આવી વધુ ભાવનાત્મક વાર્તાઓ તમારા સુધી પહોંચી શકે. તમારી લાગણીઓ મહત્વની છે. ધન્યવાદ.